તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જુનેન્દ્ર વિદ્યા સહાયક ભરતી 2024 ને લઈ આજે બે મહત્વની જે પણ બાબતો છે એના ઉપર આપણે વાત કરીશું. એક સાથે છે બે પરિપત્રો આવેલા છે, એ બંને પરિપત્રોની આપણે વાત કરીશું કે જેમાં પુનઃ જિલ્લા પસંદગી શરૂ થવાની છે એની પણ વાત કરવાના છે. નવું જે પણ ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ ક્યારે આવવાનું છે તો ભાઈ આ જુલાઈ માસની અંદર છે, લગભગ નથી આવવાનું. એ પ્રમાણે પણ હું તમને માહિતી પહેલા જ આપી દઉં. અને નિવૃત્ત શિક્ષકો છે કે જેની ભરતી મિત્રો કરી દીધેલી, પરંતુ મિત્રો એક્ઝામ્પલ તરીકે આ કોઈ શિક્ષક છે નિવૃત્ત, એની ભરતી છે એને કીધું ભાઈ તમારે આ જગ્યાએ શિક્ષક તરીકે આવવાનું છે, પરંતુ મિત્રો એ આખો જે પણ નિર્ણય હતો એ રદ થયો છે. એ બધી અપડેટ છે આ વિડીયોમાં તમને આપીશું. તમારી સામે બે પરિપત્ર મિત્રો, બે જે પણ માહિતી છે આપવાના છે. તો વિડીયોને એક લાઈક કરી, ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આ અપડેટ અમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહીએ. તો આપણે બંને પરિપત્રોની વાત કરીએ મિત્રો. પહેલા વહેલા છે એ આપણે નિવૃત્ત શિક્ષકોની ભરતી લઈને જે પણ અપડેટ છે એની વાત કરી લઈશું. પછી મિત્રો જે પણ બીજી અપડેટ છે એની પણ વાત કરીશું. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો ભાઈ અધિકારીઓ ઉતાવળું પગલું લીધું હતું કે ભાઈ શિક્ષણ સંઘનો વિરોધ થયો છે, મુખ્યમંત્રી સુધી વાત પહોંચી હતી. એના કારણે છે અહીંયા વિવાદ થતા નિવૃત્ત જેટલા પણ શિક્ષકો છે એની ભરતી જે પણ છે એ રદ કરવા બાદ નિર્ણય છે કરવામાં આવશે. એટલે નિર્ણય આખી ભરતી છે એ રદ થઈ જશે. આગામી સપ્તાહની અંદર છે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે કે ભાઈ ભરતી છે એ રદ થઈ છે. કઈ તો કે ભાઈ નિવૃત્ત શિક્ષકોને જે પણ ફરી શિક્ષકો તરીકે અહીંયા લેવામાં હતા એ રીતની ભરતી આગળ વધારવામાં આવતી હતી. કારણ કે ભાઈ ટેટ પાસ કરેલા ઉમેદવારો ન મળતા હતા. એનું કારણ તો શું, તો ભાઈ ન મળતા તો મિત્રો મળે તો ખરા, પરંતુ આપણે 1 થી 5માં પુનઃ જિલ્લા પસંદગી થાય અને 6 થી 8માં જે પણ પુનઃ જિલ્લા પસંદગી થવાની છે, તો મિત્રો એ જે પુનઃ થાય તો અત્યારે હાલ શિક્ષકોની ઘટ છે, તો ત્યાં જે પણ નિવૃત્ત થયેલા શિક્ષકો છે એને ફરી ત્યાં મિત્રો શિક્ષક તરીકેની જે પણ કરાર આધારિત ભરતી કરવામાં આવતી હતી, તો એની મિત્રો અહીંયા ના પાડેલી છે. રાજ્યમાં ટોટલ 27,500 જેટલી જગ્યા છે શિક્ષકોને કે જે અત્યારે ખાલી છે. તો પણ મિત્રો આપણે ધોરણ 6 થી 8ની જો ભરતીની વાત કરીએ તો એમાં મિત્રો ફક્ત 1000 જેટલી જગ્યાઓનો વધારો પણ નથી કરવામાં. તો આ પ્રમાણે મિત્રો તમામ ઉમેદવારો સાથે અન્યાય પણ થાય છે અને ઉમેદવારો આના ઉપર છે હાલ આંદોલનમાં આ બધા પ્રશ્નો પણ રાખેલા છે. અને મિત્રો જો આપણે 6 થી 8ના હાલ જે પણ ચાલુ ભરતી છે ને મિત્રો 6 થી 8ના એફએમએલ ની વાત કરીએ તો મિત્રો એ લગભગ આપણે 30 તારીખથી લઈ મિત્રો 30 તારીખથી મિત્રો 30 તારીખથી લઈને 4 ઓગસ્ટ સુધી મિત્રો આવી જવાનો છે એફએમએલ. અને મિત્રો તમારી જિલ્લા પસંદગી છે એ તમારી ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહની અંદર છે શરૂ થઈ જશે. એ પ્રમાણે માહિતી મળે છે. બાકી જો મિત્રો એમાં કંઈ પણ પ્રકારનો ચેન્જીસ હશે તો એ અમે 100% તમારા સુધી પહોંચાડીશું. એના માટે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખી લેજો કે જેથી કરી એ પણ અમે તમારા સુધી પહોંચાડે. પછી મિત્રો એક આપણે બીજો એક પરિપત્ર પણ આવેલો છે, એની પણ થોડીક હું વાત કરી લઉં. તો મિત્રો આ પ્રમાણે શૈક્ષણિક કાર્ય જે પણ છે એમાં વૈકલ્પિક વ્યવસ્થા છે એની સૂચના રદ કરો. એટલે અહીંયા 6 થી 8ની મિત્રો જે પણ ભરતી છે કે જેમાં 6 થી 8નું પુનઃ જિલ્લા પસંદગી થઈ છે, એના કારણે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે. નિવૃત્ત જે પણ શિક્ષકો છે, જે પણ નિવૃત્ત થયેલા છે શિક્ષકોને આ 6 થી 8ની જગ્યાએ લઈ એ પ્રમાણે અહીંયા વૈકલ્પિક સુવિધા ઉપલબ્ધ કરી એમ કહે છે. તો આ સુવિધા છે એ રદ થાય તે બાબત છે મિત્રો અહીંયા પરિપત્ર આવેલો છે ને આ શું કહેવાય કે મોકલેલો છે. અને મિત્રો જો આ પરિપત્રો માન્ય થશે અને જો મિત્રો આનો ખરેખર આનો અમલવારી કરશે તો આ જે પણ નિવૃત્ત શિક્ષકો છે એને મિત્રો કામગીરી જે પણ સોંપાતી હતી એ નહીં સોંપાય. અને આપણી 6 થી 8ની ભરતી પ્રક્રિયા છે એ વહેલા તે પહેલાના ધોરણે વહેલી મિત્રો પૂર્ણ થઈ જશે. અત્યારે મિત્રો હાલ થોડીક ઝડપી થઈ એમ કહે છે, પરંતુ મિત્રો હજુ સુધી એનું એફએમએલ નથી જાહેર થયું, તો એને આપણે ઝડપી થઈ એ પ્રમાણે ગણી શકીએ નહીં. એફએમએલ આવશે એટલે મિત્રો તમારા ફાઇનલ મેરિટ લિસ્ટમાં છે થોડા ઘણો ચેન્જીસ પણ થઈ શકે, કારણ કે જેમણે પણ એમએસસી ને કરેલું હતું એ બધાના મિત્રો થોડા ઘણા માર્ક જો એડ થાય તો એ પ્રમાણે મિત્રો થોડોક આમાં નાનો એવો ફેરફાર થશે તમને જોવા મળે છે. તો આ પ્રમાણે મિત્રો માહિતી છે. બીજી જે પણ માહિતી છે એ પણ મિત્રો આજે જ વિડીયો આવશે. બીજો એક પરિપત્ર તો એના પર ફૂલ ડિટેલનો વિડીયો આવશે. તો ખાસ કરી જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. મળીશું એક નવા વિડીયોમાં.